થોડી વાર. Done? Okay. Yes, Dhruti. આ બુકનું નામ ટોય મેકર છે. હમ. એને લખ્યું છે માર્ટિન ગોડલે. હમ. ઇલિસ્ટ્રેટેડ કર્યું છે મેરી વિદલને. Yes, very good. આ સ્ટોરી એવી છે, એક પર્સન હતો જે ટોયસ બનાવતો. હમ. એને એવું હતું કે જ્યારે જેવા હું ટોયસ બનાવીશ એવી રીતે મારા ઘરમાં મની આવશે, પછી હું મારી છોકરીને ખુશ રાખીશ. પણ એક દિવસ આવ્યો જેમાં એની છોકરી બહાર નથી જઈ શકતી. એને ઘરમાં જ રહેવાનું. Loudly. એને ઘરમાં જ રહેવાનું. તો એને કીધું એના પપ્પાને કે પપ્પા હું કેમ બહાર નથી જઈ શકતી? તો કે બેટા આપણી જોડે આટલા પૈસા નથી જે આપણે બહાર જવાનો અફોર્ડ કરી શકીએ. પછી એના પપ્પાએ હાર્ડ વર્કિંગ ચાલુ કર્યું. એને નવા હેન્ડમેડ ટોયસ બનાવ્યા, બધાને સેલ કર્યા. પછી જેવી રીતે એના ઇન્કમ વધે છે એને કીધું કે આપણે થોડા ટાઈમ પછી બહાર જશું. પછી એક દિવસ આવ્યો કે એને કીધું પાપા તમે બધાને તો આપો છો ટોયસ, તો મારા માટે કેમ નહીં લાવતા? તો એને કીધું કે સારું મારે ટાઈમ મળશે તો હું તારા માટે એવા ટોયસ બનાવીશ. જ્યારે એ ટોયસ બનાવીને આવ્યો એના માટે તો એ ખુશ થઈ ગઈ. એને કીધું કે પપ્પા હવે મારે બહાર નથી જવું, હું આ ટોયસથી રમીશ. પછી એમાં બહુ બધા પિક્ચર્સ છે. એને કીધું કે ના મારે બહાર નથી જવું, હું આ ટોયસથી રમીશ. પછી એક દિવસ એક ઓલ્ડ ગ્રેની આવી હતી. એને કીધું કે આ જે ટોયસ છે તમે મૂક્યા છે સેલ્ફ પર એ મને મળશે? તો એને કીધું ના આ સેલ માટે નથી, આ મારી છોકરીના છે. તો એને કીધું કે સારું તમે મને આવા કોપી બનાવી આપશો? તો કે ઓકે હું તમને બનાવી આપીશ પણ એક્સ્ટ્રા ફીસ લાગશે. તો એને એવી રીતે બધી ટોયસ બનાવી. અને જ્યારે એની છોકરીએ કીધું કે તમે મને અપાવશો, એની ગ્રેનીએ એને ઘરે જઈને એવું કીધું કે મારા એટલા પૈસા નથી જો હું તને ડોલ્સ અપાવું. પછી એને કીધું ઓકે ચાલશે, જ્યારે પણ પૈસા આવશે ત્યારે મને અપાવજો. પછી ધીરે ધીરે જે છોકરી હતી ટોય મેકરની એને ટોયસ નહોતા ગમતા. તો એને જઈને કીધું પપ્પા મને આ ટોયસ નથી જોયું, તમે આને કંઈ પણ વેચી આપો. અને એને કીધું ના આ તારા છે એટલે અહીંયા જ રહેવા, ના રમવું હોય તો શેલ્ફ પર રહેવાનું. ઓકે, વેરી ગુડ. પછી જ્યારે ગ્રેની આવી મને કીધું કે તમે પેલા ટોયસ ના બનાવશો, હું છે ને મારા એટલા પૈસા નથી. એને કીધું કે સારું તમે એની રીતે મારા છોકરીના છે એ તમે લઈ જવા હોય તો એક જ લઈ જજો, બાકી રહેવા દો. પછી એની જે છોકરી હતી એને કીધું કે બા ચાલશે ના લેશું, તમે તો પૈસા નથી. પછી જે ટોય મેકરની છોકરી હતી એને પાછું એના પપ્પાને જીદ કરવા લાગી કે ના પપ્પા હવે મને બહાર જવું છે. પણ કોઈ રીઝનના લીધે રીઝન હતું એના લીધે એના પપ્પા નહોતા લઈ જઈ શકતા. માર્ટિન ગોડલે બહુ બધી બુક્સ લખી છે. યસ, વેરી ગુડ. અને આગળનો ફ્રન્ટ પેજ એક શોપ છે એના અંદર ટોય મેકર છે. અને પર્સન છે જે ટોયસ બનાવે. વિન્ડોઝના સાઈડ બહુ બધા ટોયસ રાખ્યા છે. આમ બહાર બે પીપલ રમે છે. યસ, વેરી ગુડ. બુક્સના નામ લખ્યા છે એને લખ્યું છે. અને બહુ બધા લર્નિંગ આઉટકમ લખ્યા છે કે આમ કરીશું તો એટલે જેમ આગળ વધીશું તો આપણી જોડે બહુ બધું આવશે વસ્તુ. આપણે કોઈમાં જીદ નહીં કરવાની. લાસ્ટ ટુ સેકન્ડ પેજ આખું બ્લુ છે, અંદર સ્ટાર્સ છે. વેરી ગુડ, નાઇસ. ડન ધ્રુતિ?